હાલો મિત્રો, જય માતાજી બધાને. મજામાં જ છો? હું પણ મજામાં જ છું. થંબલર જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજના વિડીયોમાં શું બતાડવાના છે યશુભાઈ. તો આવનો વિડીયો જોવા માટે મારા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આપણે અહીં આવ્યા હતા, મમ્મી મળ્યા હતા વાઈટું કરવા ગાય કા આપણે જવાનું છે આજે વાડીએ, અને વાડીએથી જવાનું છે બધે દર્શન કરવાનું. વાડીએ લઈ જવાની વસ્તુ બધી થઈ ગઈ છે તૈયાર, અને આપણે તૈયાર થઈ ગયા છીએ, અને ગાડી પણ લઈને હવે આપણે ઉપડ્યા છીએ. હવે ગાડી પણ આપણી તૈયાર થઈ ગઈ છે. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ફટાફટ વાડીએ, અને આપણે મળ્યા છીએ પાણી પીવા, કારણ કે આપણે આવી ગયા તરસા થઈ ગયા વાડી આવી. અને હવે આપણે જવાનું છે કીડિયાર પૂરવા. તો કીડિયારની બધી વસ્તુ લઈ ગયા, અને આપણે આવી ગયા મેન સ્થળે, જ્યાં કીડિયાર પૂરવાનું હતું. ત્યાં મળ્યા છીએ 17 મહિનાનું કીડિયાર લઈને આવીને હવે આપણે પૂરવાનું છે કીડિયાર, કારણ કે 17 મહિનામાં બધા કહેશે કે કીડિયુંને પૂનદાન કરવું એ બહુ સારી વાત છે. અને આપણે હવે જો અહીંયા પૂરવાની છે કીડિયાર, અને આપણે હવે જબલામાં લઈ મળ્યા છીએ કીડિયાર પૂરવા, કારણ કે 17 મહિનામાં કીડિયાર પૂરવી એ બહુ સારી વાત છે. માટે મળ્યા છીએ ફટાફટ કીડિયાર પૂરવા. અહીંયા આપણે કીડિયું આવે છે, ચકલાઈ આવે છે, તમામ પ્રકારના પશુ પંખીઓ આવે છે, અને આપણે મળ્યા છીએ કીડિયાર પૂરવા. સરસ મજાનું થોડુંક પુણ્યદાન કરી નાખીએ, અને હવે જવાનું ખોડિયારમાં દર્શન કરવા. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ હવે ખોડિયારમાં. તો હવે આપણે ખોડિયારમાંના દર્શન કરવાના છે. તો પહેલાં આપણે ખોડિયારમાંના દર્શન કરીશું. દરવાજો ખોલો ગાય કા આ છે આપણા ગામના ખોડિયારમાંનું મંદિર, અને આપણે આવી ગયા છીએ ફટાફટ દર્શન કરવા. તો આપણે પહેલાં દર્શન કરી લઈશું માં ખોડિયારના, ત્યારબાદ આપણે આગળ વધશું વિડીયોમાં. કાંઈ ખા દર્શન કરી લઈએ આપણે. અહીંયા હાથ ખોડિયાર છે, હાથે બેનુંનો વાસ છે ખોડિયારમાંનો. આ છે ત્યાંનું ગાર્ડન, બગીચો છે સરસ મજાનો. બહુ ઠંડો બહાર આવે છે, અને અહીં પાણીનો પરબ પણ છે તો સરસ મજાનો. ઘણા માણસો રોડે નીકળતા પગપાળા યાત્રા કરવાવાળા પણ અહીંયા આરામ કરે છે. અને આપણે અહીંયા છે આ ખોડિયારમાંનું મંદિર, બહુ સરસ છે. ને હવે જવાનું છે આપણે મેલડીમાં અને ખડખડવાળી ખોડિયાર. આ છે પાણીનો પરબ. અહીંયા મીઠું અને ઠંડુ પાણી જ હોય, ગમે ત્યારે આવો. આપણે નીકળી ગયા હવે ખોડિયારમાંના અને મેરડીમાંના દર્શન કરવા. તો ફાઇનલી મેલડીમાં એ પહોંચી ગયા છે, ને આ છે આપણા મોટી ગુંડર ગામના રાવળદેવના મેલડીમાં. તો આપણે અંદર એન્ટ્રી કરી છે. અહીં કરવાનું છે આપણે દર્શન. આ છે મેરડીમાંનું અને ખોડિયારમાંનું સરસ મજાનું મંદિર. આપણે આવી ગયા છીએ દર્શન કરવાને. આપણે દર્શન કરી લીધા, ને મમ્મી મળ્યા છે દર્શન કરવા. અને આ છે સરસ મજાનું ત્યાંનું બગીચો. હજી વૃક્ષો નાના છે, કારણ કે હજી મંદિર બનાવ્યું જ છે, ધીમે ધીમે મોટા થઈ જશે. સરસ મજાનું મંદિર બની ગયું છે. અને સામે પેલી ધજા દેખાય ત્યાં છે ખોડિયારમાં. ત્યાં ખોડિયારમાં એ પરસો પૂર્યો હતો. અને હવે આપણે આવી ગયા છીએ બગીચે ફૂલ તોડવા. તો મમ્મી મળ્યા છે ગાય ઘા ફૂલ તોડવા. આ છે ફૂલ તોડા. આ છે વ્હાઈટ ફૂલ, વ્હાઈટ કરણ કહેવાય આને. ને આ છે આખો રાવળદેવનો સરસ મજાનો મેલડીમાંનું મંદિર, અને ત્યાં સરસ બગીચો પણ છે, સરસ બહાર પણ આવે છે, પાણીની પણ સારી સુવિધા છે. અને આ છે પીપર, એમાં પેપીઓ પણ ખૂબ સરસ આવી છે. એકવાર મુલાકાત લેજો અમારા ગામની. સરસ મજાનું મંદિર પણ છે, ફૂલ પણ છે, તમામ પ્રકારની વસ્તુ તમને અહીંયા મળી રહેશે. અને હવે આપણે જવાનું છે ઘરે. દર્શન કરી લીધા, આપણે નીકળી ગયા બહાર, અને આ હવે આપણે રસ્તે આવી ગયા.
હવે આવી ગયા ઘરે ત્યાં અહીંયા આપણે માંડવો હતો તો